કર્મ ઉપર હતા. કયું ક્યાં સ્ટોપ કર્યું હતું કીધીબેન, ખ્યાલ છે? મોહનિયતિ, મોહનિયતિ, મોહનિયતિ સ્ટાર્ટ કર્યું. પેલા લઈ લેજો વાણી. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો નમો સર્વશા મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમોર્ધન, મંગલમ કુંડ કુંડાર્ય, જૈન ધર્મો સુમંગલમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણામ, જૈનમ જયતુ શાસનમ, જૈનમ જયતુ શાસનમ. જય જિનેન્દ્ર. બસ જય જિનેન્દ્ર. લાસ્ટ ક્લાસ આપણે ક્યાં સ્ટોપ કર્યું હતું તૃપ્તિ આંટી? આપણે અવાજ નથી આવ્યો. કર્મમાં અવાજ નથી આવતો. કર્મમાં ક્યાં? ચાર ઘાતી કર્મ કર્યા હતા ને? ઘાતી પેજ નંબર 21 ઉપર હતા. ચામુ મ્યુટ પર હતો. હેલો, હા, ક્યાં પેજ નંબર? ઘાતી કર્મ 21 ઉપર હતા. ઘાતી કર્મ પૈતું ને અગાઉ સ્ટાર્ટ કર્યું. ગાતી અગાતી નું તાત્પર્ય શું છે એ કર્યું આપણે. હા, આ તો થઈ ગયું ને, કર્મનું ઘણું બધું થયું. અચ્છા, રિવિઝન કરવું? ચલો ચલો 5 મિનિટ્સ રિવિઝન કરી લઈએ કે કર્મ ઉપર આપણે ચલો તૃપ્તિ આંટી ને પ્રીતિબેન શું કર્યું હતું આપણે કર્મનું? એક ફટાફટ રિવિઝન કયો મને. ચાર નિમિત્ત ઘાતીય મેન કર્મ છે. કર્યા હતા ને? હા, એટલે કર્મ નિમિત્ત છે એમ શું કર્યું હતું કે જ્યારે પદાર્થ કાર્ય સ્વરૂપ પરિણમે ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના પર આરોપ આવે તે નિમિત્ત કારણે, અને કર્મ છે એ નિમિત્ત રૂપે હોય છે. એટલે કર્મ એ નિમિત્ત રૂપે હોય છે. કર્મ કઈ આપણું ખરાબ કે સારું કરતું નથી. બરાબર? બરાબર. બીજી વાત પ્રેક્ટિકલી હવે બરોબર. એમ કરીએ કે કઈક ઉદય આવ્યું, બરાબર, સારું ખરાબ, કોઈ કે તમને કઈક કીધું, તો એ કોઈકે કીધું એટલે દુઃખ થયું કે પછી શેના લીધે દુઃખ થયું? આપણા પોતાને કારણે થયું. પોતાના હિસાબે. પણ પછી હમણાં આપણે શું કહેશું કે મારું ઉદય હતું, બરાબર, મેં પેલા કંઈક કર્યું છે એના માટે થઈને આવું પ્રસંગ બન્યું જ, બરાબર બરાબર. તો મેં પેલા એવું કંઈક કર્યું છે, મેં એને કંઈક હર્ટ કર્યું છે, મેં એને કંઈક પેલા કંઈક કીધું છે અને એ ઉદય આવ્યું છે, બરાબર, એટલા માટે ઓલું પ્રસંગ બન્યું કે એ મને કંઈક કહી ગયો, ત્યારે મને કંઈક આકુરતા થઈ કે નહીં? આકુરતા થઈ ને? હા, તો સ્ટાર્ટ એક્સેપ્ટિંગ કે મને દુઃખ થયું ત્યારે, બરાબર. તો આકુરતા ક્યારે થઈ મને? એણે મને કીધું ત્યારે થઈ કે પછી ત્યારે હું ક્રોધ રૂપે પરિણમ્યો ત્યારે મને આકુરતા થઈ? ક્રોધ રૂપે પરિણમ્યા પછી થાય. પોતાના પરિણમને કારણે. હા, અને પછી ત્યારે મને ન સારું લાગ્યું એટલે મને ઇરિટેશન થયું, ક્રોધ આવ્યું, બરાબર. તો ક્રોધના હિસાબે મને દુઃખ થયું. તો દેટ મીન્સ ક્રોધને આપણે ક્યાં રાખ્યું હતું? ક્રોધ, માન, માયા, લોભને ક્યાં રાખ્યું હતું? કશાયમાં, બરાબર. કશાય કશાયમાં. જે આત્માને દુઃખ આપે એટલે કે મને દુઃખ આપે, બરાબર. એટલે એવી રીતના ધીરે ધીરે આપણે એને ખોલતા જવાનું પ્રસંગને, કે પ્રસંગ એવો કંઈ પણ આપણા સામે રોજ રોજ 24 કલાક બનતું જ હોય છે. તો પ્રસંગ આવ્યું, એણે મને કીધું કે આમ થયું કે મારા પ્રમાણે ન થયું, તો દેટ મીન્સ ત્યારે શું લગાડવાનું? ઉદય. ઉદય હતું એટલે મેં, સંયોગો. સોરી તૃપ્તિ આંટી, તમે જરાક ફ્રીઝ થઈ રહ્યા છો વારે ઘડી, કાં તો મારે ત્યાં નેટવર્ક ઇશ્યુ છે.
સંભળાવું છું બધાને? ઓકે. જોઈએ કેવી રીતે થવાનું છે. અચ્છા, તો હું શું કહી રહી હતી કે જ્યારે જ્યારે પરિસ્થિતિ આવે છે ત્યારે કર્મનું ઉદય આવ્યું, અને કર્મનું હમ. જ્યારે ઉદય આવે છે ત્યારે મને દુઃખ થાય છે, કારણ કે મારા રીતે ન થયું. મને ત્યારે ઈષ્ટ અનિષ્ટ લાગ્યું, એ મને બોલી ગયો, આમ કરી ગયો, વોટેવર. તો ક્રોધ કોણે આવ્યો? ક્રોધ, માન, માયા, લોભ. ત્યારે આવું રીતે થાય છે ત્યારે આપણને દુઃખ થાય છે ને. તો દેટ મીન્સ કે આ જે ક્રોધ છે ને એના લીધે દુઃખ થયું. એના લીધે દુઃખ થયું, અને પ્લસ એડિશન મેં બીજું પણ બંધન કરી લીધું. આગળનું પણ, નેક્સ્ટ પણ બંધ કરી લીધું, નવા પણ બંધ. હા અને ત્યારે ટેમ્પરરી, એટલે ત્યારે ઓન ધ સ્પોટ પણ મને આકુરતાનું અનુભવ, એટલે દુઃખનું અનુભવ. અને નેક્સ્ટમાં પણ પાછું ચાન્સીસ છે. હા, વર્તમાને બગાડ્યું, ભવિષ્યને પણ બગાડ્યું, બરાબર. પણ ત્યારે કર્મ માત્ર રૂપે હાજર હોય છે. ક્લિયર નાઉ? હાલો જમવાનું છે, હાલો મોઢું ખોલો. જબ પદાર્થ સ્વયં, એક મિનિટ હું એમને મ્યુટ કરી નાખું. जब पदार्थ स्वयं कार्य रूप परिणमे तब कार्य की उत्पत्ति में अनुकूल होने का आरोप जिस पर आ सके उसे निमित्त कारण कहते हैं. કોઈ પણ કાર્ય થાય છે ત્યારે કંઈક ને કંઈક નિમિત્ત હાજર હોય છે. અહીંયા આપણને ગુસ્સો આવ્યો તો આપણે કોને નિમિત્ત આપી દીધું? સામેવાળાને નહીં, કર્મને. કર્મને, નહીતર પછી આ તો અહીંયાથી પણ કટ કરાવ્યું કે ભાઈ એના લીધે નથી થઈ રહ્યું. હવે જરાક આપણે અહીંયા કર્મ ઉપર આવી ગયા, કારણ કે નહીતર પછી પર ઉપર આપણી દ્રષ્ટિ જાય ને, પરે આમ કર્યું, પરે ઓલું કર્યું, એટલે કર્તૃત્વ બુદ્ધિ આવી જાય ને, પર મારું કંઈક બગાડી શકે છે, રાઈટ. પણ વાસ્તવમાં પર કંઈ કરતું નથી. પર ખાલી ત્યાં નિમિત્ત, એ પણ બહારનું નિમિત્ત. અંદરનું નિમિત્ત કયું રહ્યું? ક્રોધનું. અને આનાથી જરાક આગળ કર્મનું ઉદય, બરાબર. तो अपने को भूलकर पर में इष्ट अनिष्ट कल्पना करके मोह राग द्वेष भाव कर्म करते हैं. બે બે આપણે લીધા, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. એટલે જે આપણામાં જે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહી દીધું? ભાવ કર્મ. ત્યારે અત્યારે જયારે આપણે ભાવ કર્મ કરીએ છીએ ને, રાગ દ્વેષ, ત્યારે રિયલમાં કર્મ આપણી સત્તા સાથે ચોટે છે. એને શું કહેવાય? દ્રવ્ય કર્મ, બરાબર. હવે આ દ્રવ્ય કર્મને આપણે 8 ભાગોમાં વિભાજિત કરી દીધા છે. એમાંથી 4 ઘાતી છે અને 4 અઘાતી છે. અઘાતી છે. શું? જે આત્માનો ઘાત કરે, પણ વાસ્તવમાં આત્માનો ઘાત નથી કરતો, પણ આત્માને એમ ખીલવા નથી દઈ રહ્યો, એની શક્તિઓને દબાવી નાખે છે. એની જે પૂર્ણતાની શક્તિ છે ને એને દબાવે છે. એવી રીતના ઘાત કહેવાય છે. ઘાત એટલે અહીંયા વધ નહીં લેવાનું. વધ નથી કરવાનું. હા, એને દબાવી નાખે છે, એને સપ્રેસ કરે છે, બરાબર. એની પર્યાયને જે પૂર્ણ રીતે ખીલવું જોઈએ એમ નથી થવા દેતું. તો એ રીતે ઘાત લેવાનું. હવે એમાં 4 ઘાતી કર્મ લીધા: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. એમાં બધાનું રાજા કોણ? મોહનીય. મોહનીય. સૌથી મોટો રાજા કોણ? મોહનીય. કોણ દુઃખ આપે છે? મોહ. મોહનીય. મોહનીય એટલે મોહનીય કર્મ. જય જિનેન્દ્ર. ઓકે, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પારુલબેન. જય જિનેન્દ્ર. શું દુઃખ આપે છે આપણને? ક્રોધ, માન, માયા, લોભ પ્લસ મિથ્યાત્વ. સૌથી મોટો કોણ? એટલે મિથ્યાત્વ. મોહનીયમાં મિથ્યાત્વ અને ચારિત્ર મોહનીયમાં કશાયો લઈ લેવાની, બરાબર. ક્લિયર? તો એ છે આપણો રાજા. ક્યાંનો રાજા? દુઃખ આપવાનો, કર્મોનો. કર્મનો રાજા. જે સૌથી મોટો કલ્પ્રિટ છે ને એ કોણ છે? મોહનીય કર્મ. તો જ્ઞાનાવરણ ને દર્શનાવરણમાં આપણે 5 લીધા. જ્ઞાનાવરણમાં કયા કયા લીધા આપણે? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન. તો આને શું કરે છે? આવરણ કરે છે. આપણને હમ.
ખ્યાલ પડે છે કે નહીં આવરણ છે કે નહીં? કોઈકને ઓછું સમજાય છે, કોઈકને વધુ સમજાય છે. આપણે જોઈએ છે આપણા જ ઘરમાં જોઈએ, કોઈકને કોઈક વધારે એકદમ જરાકમાં જ સમજી જાય, કોઈકને બહુ આપણે વિસ્તાર કરવું પડે, રાઈટ? તો આ શું છે? આવરણ કરે છે. બધાનું ક્ષયોક્ષમ આપણને ક્લિયરલી દેખાય છે. સી વી હેવ ટુ સ્ટાર્ટ ટચિંગ જૈનિઝમ વિથ આર લાઈફ. ઓકે, આવું જ જોઈએ ને કે જ્ઞાનાવરણ એટલે શું? કે ભાઈ ક્લિયરલી દેખાય છે આને આવરણ ઓછું છે, આને વધારે છે. આ આવરણ છે, પડદો છે, કમ્પ્લીટલી નથી ઢકાઈ રહ્યું. કોઈને ફર્સ્ટ આવે, ટીચર તો એ જ છે, ટીચર તો કઈ ચેન્જ નથી થતા. તો એવી રીતના બધાનું અલગ અલગ જ્ઞાનની કેપેસિટી હોય છે. તો ઇટ ઇઝ આવરણ, ઇટ ઇઝ અ પડદા. કમ્પ્લીટલી ઢાંકી નથી શકતું, આવરણ ખાલી કરે છે. હજી એમાંથી પ્રકાશ તો આવી જ રહ્યું છે. તો દેટ ઇઝ ગુડ. કે હજી પણ કેટલી પણ પરિસ્થિતિમાં હું કેમ ના હોઉં, નિગોદમાં કેમ ના જાઉં, નરકમાં કેમ ના જાઉં, ક્યાંય કેમ ના જાઉં, મારું જ્ઞાન તો છે, પ્રકાશ આપી રહ્યું છે, ભલે જરા ભલે વધુ. બરાબર? તો એ આવરણ છે, એનું ક્યારેય ઘાત નથી થતું, ક્યારે એ કમ્પ્લીટલી નષ્ટ નથી થતું. બરાબર? દર્શનાવરણમાં આપણે શું જોઈ લઈએ? હા, જ્ઞાન છે કે નહીં એને? ત્યારે જ તો એ સૂંઘીને જાય છે ને કે ક્યાં છે સાકર, એનાથી ગંધથી એને આવે છે ને. તો શી નોઝ. ભલે એને ઈષ્ટ અનિષ્ટ નથી ખબર પડતી કે વોટ ઇઝ ગુડ ફોર મી, વોટ ઇઝ બેડ ફોર મી, એ નથી ખબર. જ્ઞાન તો છે, જ્ઞાન. હા હા, રાઈટ. તો એવી રીતના પછી દર્શનાવરણમાં આપણને ખ્યાલ પડે છે કે વાંચતા વાંચતા ઝોકો આવી જાય, એવી રીતે અલગ અલગ રીતે જે થાય છે ને, એ દર્શનાવરણ એટલે કમ્પ્લીટલી આપણને અવલોકન પણ થવા નથી દેતો. પછી મોહનીયમાં જે રાજા છે એમાં શું ખ્યાલ પડે છે કે આપણે જે વસ્તુ જેમ છે ને એમ નથી જાણતા, એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનાથી ઉલટું જાણીએ છીએ, એટલા માટે મિથ્યાત્વ થાય છે. જેમ કે આપણે સિમ્પલ છે કે આ જે છે આને પૂતગલ જાણવાનું હોય કે આને, પછી હું શું એડિશનમાં કરું, આ સારું, આ ખરાબ, આ આમ ન હોવું જોઈએ, આ પેલું ન હોવું જોઈએ, રોટલી કેમ બળી, શાક કેમ બળી ગયું, ગ્લાસ કેમ તૂટી ગયું, રાઈટ? તો એનું જે સ્વરૂપ હતું, જે વસ્તુ છે, વસ્તુનું સ્વરૂપ ન જોતા એને આપણે એડિશન વિશ્લેષણ કરી નાખીએ, આમ થવું આમ ન થવું. તો એને શું કહેવાય? વિપરીત જાણ્યું. વોટ ઇટ વોઝ સપોઝ ટુ બી એનાથી ઉલટું જાણ્યું. એટલે માટે શું થાય? મિથ્યાત્વ. અને મિથ્યાત્વથી પછી આખી ચેન ચાલુ થઈ જાય, ક્રોધ, માન, માયા, લોભ, કશાય જે કયો હોય, રાગ, દ્વેષ, બધું આવી જાય. બટ એનું મૂળ કારણ શું હતું? મિથ્યાત્વ. તો આ હતું મોહનીય. પછી અંતરાય. અંતરાયમાં પણ આપણને ક્લિયર ફિલિંગ આવે કે ભાઈ મને આવું છે, બટ સમહાઉ આઈ એમ સ્ટક. ફેમિલીમાં કંઈક થઈ ગયું, આમ કંઈક થઈ ગયું, રાઈટ? યુ વોન્ટ ટુ ગો, તમને કંઈક કરવું છે, ઈચ્છા જ બહુ છે, બટ નથી થઈતું. શું કામ? તો આને કહેવાય અંતરાય. બરાબર? અહીંયા સુધી ક્લિયર? તો આ છે આપણા 4 ઘાતી કર્મ. ક્લિયર? હવે આપણે જઈએ આગળ. હવે બીજા કયા છે? અગાતીમાં શું આવે? નામ, ગોત્ર, નામ, ગોત્ર, આયુષ્ય, આયુષ્ય, વેદનીય, વેદની. વેદનીય. હવે વેદનીયમાં બહુ એક સારી લાઈન લીધી છે. જો પેજ નંબર 19, આચાર્ય નેમિચંદ્રની ત્યાંથી ચાલુ કરીએ કે જબ આત્મા स्वयं मोह भाव के द्वारा आकुलता करता है तब अनुकूलता प्रतिकूलता रूप संयोग प्राप्त होने में जिस कर्म का उदय निमित्त हो उसे वेदनीय कर्म कहते हैं. બ્રેક કરીએ. શું કીધું? કે જ્યારે આત્મા પોતે જ શું કે મોહ ભાવ ના લીધે, એટલે જે મારો મોહનીય કર્મ છે ને એનામાં, એટલે મોહ રાગ દ્વેષ કરે છે. કરે છે શું? મોહ રાગ દ્વેષ. ક્યાં કરે છે? મોહ રાગ દ્વારા આકુલતા કરતા હૈ. ત્યારે જ્યારે અનુકૂળ હોય કે પ્રતિકૂળ સંયોગ હોય ને, હા, એટલે જેવો ઉદય હોય ત્યારે એને સાતા ભોગવે છે કે અસતા ભોગવે છે. હવે એક્ઝામ્પલ લઈએ. જેમ કે એસી ચાલુ છે, બરાબર? તો એસી નો ઉદય શું છે આપણા માટે હમણાં? અનુકૂળ, રાઈટ? ગરમી છે. હા, હવે આ જ એસી 18 પર છે
અને અડધો કલાક પછી તમને શું ફીલ થાય છે? ઠંડી લાગે છે? આજ સાતા અસાતા. હવે મને કહો, એકચ્યુઅલમાં એસી વોઝ ધ રીઝન ઓફ સાતા અસાતા? ના. એસી સંયોગ છે બરાબર. સાતા અસાતા શું શેના માટે થયું ખબર છે? મને સારું લાગ્યું, મને ખરાબ લાગ્યું. હવે મને સારું કે ખરાબ ક્યારે લાગે? મોહનીય ના લીધે. તો એ સાતા અસાતા સંયોગ તો સંયોગ છે. ઓકે, સંયોગ એ સંયોગ. એક પર્સન છે જેની 18 જોઈએ. આ મોહ પૂરતા થાય છે. મોહનીય એટલે શું કે ક્રોધમાન માયા લોભ. જેમ તરત જ તમે હમણાં સ્ટાર્ટિંગમાં નહીં આવ્યા ત્યારે જ એક્ઝામ્પલ લીધું કે સપોઝ કઈ ઘટના ઘટી ને હું તમને કઈક બોલી ગઈ, હા, અને તમે એકદમ ઉત્તેજિત થઈને ગુસ્સે થયા. હા, હવે તમે મને કહો, તમને જે તમે ગુસ્સે થયા ત્યારે આકુળતા થઈ, રાઈટ? તો મારા લીધે થઈ કે તમને ગુસ્સો આવ્યો એટલે તમને આકુળતા થઈ? તમને ગુસ્સો આવ્યો એટલે, રાઈટ? હું રીઝન, હું નિમિત્ત છું. પણ એકચ્યુઅલમાં તમને હમણાં હાલ તો આકુળતા થઈ રહી છે ને, તો એ શેના લીધે? ગુસ્સાના લીધે. તો એ ગુસ્સો તો તમારાથી આવ્યું છે કે મેં તમને પોતામાંથી થઈ ગુસ્સો? તો આને કહેવાય કે આકુળતા શેના લીધે થઈ છે? ક્રોધ, માન, માયા, લોભ જે મારામાં થઈ રહ્યું છે, જે આ કશાય છે, જે આત્માને કસે છે. તો એવી રીતના જોડાણ કરવાનું કે હા, એકચ્યુઅલમાં મને ત્યારે દુઃખ થાય છે. તો કર્મને તો આપણે દોષ આપીએ છીએ, પણ રિયલ નોટ કર્મ. કર્મ તો પણ એકચ્યુઅલમાં તો મને થયું. તો હમણાં તો મેં વર્તમાનમાં પણ દુઃખી અને એડિશન પણ મેં નવા બાંધી લીધા. બરાબર? તો આ સાયકલ ચાલુ રહી, ચાલુ રહી, ચાલુ રહી. હવે આ જ સિચ્યુએશન અલગ રીતે જુઓ. તમે મને, એટલે હું આવીને તમને બે વાત કરી ગઈ, હા, ગુસ્સો કરી ગઈ, કઈ પણ બોલી ગઈ, બરાબર? હવે તમે મને ઇગ્નોર કરો કે ઠીક છે, આ બોલવાની હતી, આ તો ઓકે, ક્ષમતા લઈ લો, રાઈટ? એટલે પાણી છે ને? હા, પાણી ટીવી સ્ક્રીન ઉપર, હા, ટીવી સ્ક્રીન ઉપર કોઈ છે અને તમને જોઈને કે છે આમ 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 આમ, ઓકે? દેખાય છે શું કે તમને કે છે, ઓકે? બટ ઇઝ હી રિયલી ટેલિંગ યુ ઓન ટીવી? ત્યારે ના. તમને ગુસ્સો આવે છે? આવતો ને. તો એવી રીતે સેપરેટ આવર સેલ્સ. આપણે એ પડી શકીએ છીએ. એકચ્યુઅલમાં ઇટ ઇઝ પોસિબલ કે ભાઈ જોવા જઈએ તો પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ને, તો બહારની વ્યક્તિ બહાર જ રહી જાય છે. મારા હાથમાં છે કે હું એને માન આપું કે ન આપું, હું ગુસ્સો થાઉં કે ના થાઉં. કારણ કે હું ત્યારે ને ત્યારે એમ જાણી લઉં કે મારો જ કરેલો હતો એટલે આ મને આરતી बाय पूछने को रहती थी ना। કર્યું છે ને. और शुभम को बेस्ट ऑफ लक बोल मेरी तरफ से। બરાબર? હમણાં નહીં સમજાય, ઇટ્સ ઓકે. શું થાય કે સિચ્યુએશન્સ થાય પછી આપણે 1 દિવસ, 2 દિવસ, 1 કલાક, 2 કલાક, 5 દિવસ પછી વિચારીએ કે આ તો મેં કઈ કર્યું હશે એટલે છે, ચલો સોરી, ઇટ્સ ઓકે, ભળી જઈએ પછી વિચાર કરીએ છે ને. તો આ છે ને, વારે ઘડી પાછળ જવાનું, વિચાર કરવાનું કે ના ના, આ તો મારું જ બાંધેલું છે, આ તો મારું જ બાંધેલું છે, આ તો મારું જ બાંધેલું. તમે જે આંબાનું ફળ વાવો તો આંબો જ નીકળશે કે પછી લીંબુ આવશે? નહીં આવશે, રાઈટ? એવી રીતના છે, તમે વાવેલું છે એટલે તમને આવી બધી સિચ્યુએશન આવશે. તો ત્યારે આપણે એમ કરવાનું કે મારું જ વાવેલું છે, મેં જ કર્યું છે એટલે આવું પરિસ્થિતિ બન્યું છે. તો ઇટ ઇઝ ઓકે, થઈ ગયું, આવા દે ઉદયને, મારું છે. હવે હું એનાથી એડિશન ન જોડાવવું જોઈએ, તો હું નવું ન બાંધું. નહીતર અગેન સાયકલ ચાલુ રે, ચાલુ રે, ચાલુ રે. બરાબર? તો કે છે કે મોહ ભાવ કે દ્વારા આકુલતા કષ્ટા હૈ. આકુળતા શેના લીધે થઈ? મોહ ભાવના લીધે. ત્યારે જ્યારે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે ને, तो जिस कर्म का उदय निमित्त हो उसे वेदनीय कर्म कहते हैं. साता लागे तो साता वेदनीय કહેવાય. પેજ નંબર 19 છે, પહેલો જ પેરેગ્રાફ, એટલે
ગુજરાતી બુકમાં અલગ નંબર હશે ને? નંબર છે 22 છે, અચ્છા. નીચેની થર્ડ પેરેગ્રાફ. હા. પછી આગળ જોઈએ तो यह साता वेदनीय और असाता वेदनीय के भेद दो प्रकार હવે વેદનીયના આપણે બે ભેદ કર્યા સાતા અને અસાતા બરાબર હવે આગળ જઈએ જીવ अपनी योग्यता से जब શું કીધું જીવ પોતાની યોગ્યતાથી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ ને જરાક અંડરલાઈન કરવાનું કે પોતાની યોગ્યતા પછી ઉપરના પેરેગ્રાફમાં શું થયું હતું સ્વયં મોહ ભાવ કે દ્વારા એ ઇમ્પોર્ટન્ટ લાઈન નહીતર આપણે શું કહી દઈએ આંટી તમને હમણાં ઓપરેશન થયું મને અસાતાનો ઉદય છે બરાબર અસાતાનો ઉદય આ છે કે ભાઈ હું એના સાથે જોડાની એટલે અસાતા રાઈટ હવે તમને પેન કિલર આપી દઉં તો કેવી રીતે અસાતા થાય અસાતા તો બરાબર ત્યારે એટલું ખબર જ ન પડી ને તો અસાતા તો ઓપરેશન તો થયું જ છે ને તો અસાતાનું તો વેદનીય ચાલુ જ રહેવું જોઈએ તો કેમ નથી કારણ કે ત્યારે આકુરતા નથી થઈ રહી રાઈટ ત્યારે દુખતું નથી દુઃખનું વેદન નથી તો મને સુખ દુઃખ લાગ્યું એટલે મને અસાતા સાતા લાગે છે હા 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 right. ઉદયને બહુ બી પણ માઇલ્ડ થઈ જાય ઉદયના તમારું ઓફ થિંકિંગ ચેન્જ થયું ને ધીરે 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 that is how you have to start thinking differently बराबर तो कहते हैं कि यह साता और असाता वेदनीय के दो प्रकार है जीव अपनी योग्यता से जब नारकी तिर्यंश मनुष्य या देव शरीर में रुका रहे પોતાની યોગ્યતાથી જ્યારે નારકીમાં તિર્યંશમાં મનુષ્ય કે દેવ શરીરમાં રોકાઈ રહેશે ત્યારે જે કર્મનું ઉદય નિમિત્ત થાય છે એને શું કહેવામાં આવે છે આયુ કર્મ ફિક્સ ટાઈમ છે ભાઈ આપણે 80 વર્ષ રહેશું 90 વર્ષ રહેશું 60 વર્ષ રહેશું 40 વર્ષ રહેશું ઇટ ઇઝ ફિક્સ્ડ તો જ્યાં સુધી આ શરીરને ધારણ કર્યું છે દેટ ઇઝ આયુ કર્મ પછી જે શરીર હોય નારકી મનુષ્ય તિર્યંશ દેવ જે પણ હોય એ બરાબર યહ ભી એને શું કહેવાય કે નરકાયુ તિર્યંચાયુ મનુષ્યાયુ और દેવાયુ આવી રીતના ચાર ભેદ છે પછી લીધું કે जिस शरीर में जीव हो उस शरीर आदि की रचना बराबर રચના થાય એકાંત છે બરાબર છે કે નહીં વ્યવસ્થિત કે અહીંયા આંખ છે પાછળ એક આંખ છે બધું વ્યવસ્થિત છે રાઈટ તો આ જે સર્જાણું છે ને આ કોની લીધે નામ કર્મના લીધે નામ કર્મને એક એક્ઝામ્પલ આપે છે चित्रकारનું એને ઉપમા આપવામાં આવે છે जिस शरीर में जीव हो उस शरीर आदि की रचना में जिस कर्म का उदय निमित्त हो उसे नाम कर्म कहते हैं પછી કેટલું પણ તમે ફેર એન્ડ લવલી લગાડો કે કંઈ પણ લગાડો નામ કર્મનો ઉદય હોય કે તમે ટેન રહેવાના છો ડાર્ક સ્કિન રહેવાના છો તો એ કામ નહીં આવે હવે તમારું નામ કર્મનો ઉદય જરાક ચેન્જ થવાનું છે તમે ધીરે ધીરે ફેર થવાના હો તો નિમિત્ત રૂપે ફેર એન્ડ લવલી આવી જાય પછી તમે કહો કે આનાથી મને સારું થયું બરાબર ઓકે ચેન્જીસ ક્યાં થયા નામ કર્મમાં અને પછી તમને શું લાગે મેં જો આ ઉપચાર કર્યો મેં જો આ ઉપચાર અને પછી 4 જણને આપણે કહી દઈએ તું આમ કર તું આમ કર તું આમ કર હા બદલવાનું હોય ત્યારે આપણે એવી રીતના પુરુષાર્થ પણ કરતા હોઈએ છીએ બરાબર तो कैसे कि रचना के में जिस कर्म का उदय निमित्त हो उसे क्या कहेंगे नाम कर्म હવે નામ કર્મ બે પ્રકારના છે શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મ કે ભેદ આવી રીતના બે પ્રકાર અને એની કેટલી પ્રકૃતિઓ છે सब डिवीजन 93 और जीव को उच्च या नीच आचरण करने वाले कुल में अगर पैदा हो तो એનો જે નિમિત્ત છે એને શું કહેવાય ગોત્ર કર્મ કેવું આચરણ કરીએ છે હવે ભલે પછી તમે જૈન કુળમાં પણ જન્મ્યા હો પણ તમારું આચરણ જો નીચલું હોય તો તમને નીચ ગોત્ર જ કહેવામાં આવે બરાબર બીકોઝ ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ કે તમે કયા કુળમાં જન્મ્યા છો ઇટ ઇઝ વોટ યોર બિહેવિયર ઇઝ
હાઉ યુ થિંક, હાઉ યુ બિહેવ, તો દેટ મીન્સ તમે નીચ ગોત્રના છો. ભલે પછી તમે રાજાના ઘરે જન્મ્યા હો અને તમે બીજું બધું કામ કરતા હો, તમે નીચ ગોત્રના કહેવાઓ, બરાબર? તો એવી રીતના यह भी उच्च गोत्र और नीच गोत्र बे प्रकारना છે. તો બસ કર્મો કે 8 ही प्रकार है. प्रश्न आवे છે તો કે છે इन 8 भेदों में भी प्रभेद है. જેમ કે જ્ઞાનાવરણમાં 5 લીધા, દર્શનાવરણમાં 9, મોહનીયમાં 28, બરાબર? એવી રીતના ટોટલ કરીએ છે તો શું કે છે કે 148 થાય છે. जिन्हें प्रकृतियां कहते हैं वे कितने हैं? 148. और भी वे कई प्रकार के भेदों द्वारा इन्हें समझा जा सकता है. હમણાં એટલું જ બસ છે, બરાબર? ઇનફ, આટલું જ જાણી લો. 148. यदि विस्तार से जानना हो तो શું ભણવું જોઈએ આપણે? કોમટ કર્મકાંડ, બરાબર? ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન છે કર્મ માટે? આપણે બહુ રિલેટ કરીએ છીએ કર્મો સાથે. કન્ટિન્યુઅસ આપણી ભાષામાં પણ આ જ આવે છે. કર્મ 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 કર્મ. આ ઉદય છે, પેલું ઉદય છે, આમ છે, પેલું છે, ફલાણું છે, ઢીકણું છે. જ્યારે આપણે કર્મને આગળ કરીએ છીએ, હવે એને આપણે છૂટું પાડવાનું છે. એને કહેવાનું છે આ નિમિત્ત છે. ધીસ ઇઝ નોટ ધ કર્તા. કર્તા કોણ છે? આપણે પોતે. કર્મ કઈ ના કરી શકે. નહીં તો પછી છે ને આપણે ક્યારે છૂટા પડીએ? પડી જ નહીં શકીએ ક્યારે. કર્મોથી છૂટા પણ પડવાનું છે ને, નહીતર મોક્ષમાં કેવી રીતે જઈએ? નહીં તો કર્મ તો કહે છે કે ભાઈ તું અહીંયા જ રહે, હું તને ચલ આજે મને બહુ મજા આવે છે, આજે તારા ઉપર જ્ઞાન ઓછું કરી લઉં. આજે મને એવું લાગે છે તું હવે અહીંયા નહીં જા, અંતરાય. રાઈટ? તો કર્મ તો અજીબ છે, એનામાં કઈ અકલ નથી કે કેવી રીતે. એ ઓટોમેટિકલી છે ને કર્મ આપણા ભાવ નિમિત્ત હોય છે અને પરિણમી જાય છે. બેઝડ ઓન યોર ભાવ ઓટોમેટિકલી કર્મ કર્મ ખેંચાઈને આપણી સાથે ચીપકી જાય છે. ઓટોમેટિક છે. નોબડી ઇઝ ડુઈંગ. એવું નથી કે ભગવાન આવીને કહે છે કે હવે બસ હવે તને આનો તે આમ કહ્યું છે, તને આનો હવે ભોગવવું પડશે. તો કે આનો ભોગવવું છે ને કર્મ કે છે, ભગવાન નથી કેતા. અને એ પણ ભોગવવું જરૂરી નથી. અને બીજી વાત, ભોગવવું જરૂરી નથી, એ આપણા ઉપર છે. હવે જયારે ઉદય આવે છે ત્યારે તમારામાં શું કેપેસિટી છે એમથી છૂટા પડવાની? જો તમે ત્યારે કહી દઉં કે મારું જ બોયેલું છે, મેં જ વાવ્યું છે, તો એવી રીતે મને મળવાનું છે, બરાબર? પછી તમે એને શાંતિથી ક્ષમતા ભાવે જોશો. નહીતર પછી તમને એમ જ લાગશે એને આમ કર્યું, પેલા આમ કર્યું, આમ કેમ થયું? રાઈટ? ચક્ર. અને તમે દોષ ખાલી કર્મને પણ નથી આપી રહ્યા, પર વ્યક્તિને પણ આપો છો, પર સિચ્યુએશન ને આપો છો, એવરીબડી અરાઉન્ડ, વિચ ઇઝ નોટ ધ ફેક્ટ. વોટ યુ હેવ ડન, યુ આપણે કહીએ છીએ ને એઝ યુ સો શાલ યુ રીપ. એવી રીતે આવે જ મળે જ, સંયોગ તરીકે આવી જ જાય તમારી સાથે. કારણ કે એ કટ્ટી કરવા આવે છે. હવે આવે છે તમારી સાથે છૂટવા, અને તમે એડિશન રિએક્શન આપો એટલે પાછું બંધાય, પછી પાછું તમારી સાથે નેક્સ્ટ પાછું. હવે તમે છૂટા પડી ગયા તો એ એનું ભોગવી લેશે. એને જે ન્યુ બાંધ્યું છે ને એ એને ભોગવાનું, એ પોતાની રીતે. પણ તમે છૂટા પડી ગયા તો તમારું કટ એની સાથે. હા, હવે તમને કોઈ વ્યક્તિ બહુ ન ગમતી હોય ને તો એને ત્યારે ને ત્યારે માફ કરી દો કે ભાઈ સોરી, મેં કરેલું છે. હા, આઈ એમ સોરી. હવે જે થયું એનાથી હવે આપણે છૂટા. એક તો છે ને ઇન્સ્ટન્ટ શાંતિનો અનુભવ થાય. ઇન્સ્ટન્ટ તમે માફ કરી દીધું છે, તમે છૂટી ગયા, તમારું ક્રોધ આખું શાંત થઈ ગયું, એટલે તમે ઇન્સ્ટન્ટ એનાથી છૂટી ગયા અને પ્લસ નેક્સ્ટ નું પણ છૂટી ગયા. બરાબર? વર્તમાન પણ છે, ઇન્સ્ટન્ટ તમને તાત્કાલિક શાંતિનો અનુભવ થાય છે. રાઈટ? તો આ હતું કર્મનું ચેપ્ટર. હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો પ્લીઝ આઈ ગીવ યુ 2 મિનિટ્સ. એ કોઈને કર્મ વિશે? કોણ બોલે છે? ચલો હવે આપણે જઈએ રાશિ 15.
બધાને ખબર છે રક્ષાબંધન આપણે રોજ હર વર્ષે મનાવીએ છીએ, અરાઉન્ડ ઓગસ્ટમાં આવે છે, પૂનમ છે, રાઈટ? કયું પૂનમ છે? રક્ષાબંધન, રક્ષાબંધન, શ્રાવણી પૂનમ. શ્રાવણ સુદ પૂનમ. શુદ્ધ પૂનમ, બરાબર. હા, તો હવે રક્ષાબંધનમાં આપણે કોઈ રક્ષા કરે, રાઈટ? ભાઈઓ આપણી રક્ષા કરે, બહેનો આપણી રક્ષા કરે, રાઈટ? બેન ભાઈની રક્ષા કરે. બેન ભાઈની રક્ષા કરે કે ભાઈ બેનની રક્ષા કરે, બરાબર? હમ. રક્ષા પોટલી બાંધીએ, રાઈટ? વાસ્તવમાં કોઈ કોઈનું રક્ષા કરી શકે નહીં, બરાબર? કારણ કે બધા દ્રવ્ય છે ને સ્વતંત્ર છે, અને બધા પોતપોતાનું પરિણમન કરી રહ્યા છે. તો હવે આપણા પ્રમાણે એક અલગ સ્ટોરી છે રક્ષાબંધનની. એ ખબર છે બધાને? કોઈને ખબર છે? હા, કોઈને ખબર છે? નહીં તો સ્ટોરી ટાઈમ. ઓકે, સ્ટોરી ટાઈમ, બહુ મજા આવે સ્ટોરીમાં. બચ્ચાઓને કે મોટાઓને અગર આપણા જયારે ભાવ પડતા હોય ને, બહુ સેડ ફીલ થતું હોય, મજા ના આવે, કારણ કે અમુક વાર તત્વમાં રુચિ ના લાગે, એવું થાય, તો ત્યારે શું કરવાનું? મનને શાંત કરવા માટે કાં તો ભક્તિ સાંભળવાની, કાં સ્ટોરીઝ લઈ લેવાની. પ્રથમાનો યોગની સ્ટોરીઝ. એનથી શું થાય ખબર છે તમને? બળ મળે કે ભાઈ આવા આવા મહાપુરુષોને આવું થયું અને એ નહીં વિચલિત થયા, મને તો આટલું જ થયું છે અને હું આટલો હલી ગયો. પ્લસ તમને શું ખબર પડે કે આવું આવું કર્યું જો, એટલે જો આને આવું ભોગવવું પડ્યું, એટલે તમે સાવચેત થઈ જાઓ કે નહીં, મારે આમ નહીં કરવાનું, બરાબર? સો લર્નિંગ્સ, વેન આપણું ડાઉનફોલ ચાલતું હોય ને, એકદમ આપણે પરિણામ સારા ન ચાલતા હોય, એન્ડ ડિસ્ટર્બન્સ ચાલતું હોય, સ્ટ્રેસમાં હોઈએ, ત્યારે આવા ગ્રંથો લઈને બેસી જવા. જીનવાણી ઇઝ ઓલવેઝ સોલ્યુશન ફોર એવરીથિંગ. અને લકીલી તમને જે ચાલતું હોય ને, એવી રીતના જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તમને આન્સર એવી રીતના આવતા જાય, બરાબર? હવે વાંચીએ રક્ષાબંધન. ચલો, હું अध्यापक છું અને તમે छात्र, ओके? सर्व छात्रों को सूचित किया जाता है कि कल रक्षाबंधन महापर्व है। इस दिन अकंपनाचार्य आदि 700 मुनियों का उपसर्ग दूर हुआ था, अतः यह दिन हमारी खुशी का दिन है। इसके उपलक्ष्य में कल शाला में अवकाश है, हॉलिडे છે, કાલે રક્ષાબંધન છે. સેના નિમિત્તે? એ 700 મુનિ ઉપસર્ગ દૂર થયું. અને એમના આચાર્ય કોણ હતા અહીંયા? અકંપનાચાર્ય. કંપનાચાર્ય, ઓકે? અકંપનાચાર્ય આચાર્ય હતા ને એમની સાથે 700 મુનિનું સંઘ હતું. કેન યુ ઇમેજિન કેટલું મોટું સંઘ? 700 મુનિરાજ એક સાથે વિહાર કરે છે, બરાબર? તો ચલો. गुरुदेव अकंपनाचार्य कौन थे? उन पर कैसा उपसर्ग आया था? वो कैसे दूर हुआ? कृपया समझाइए। सुनो, अकंपनाचार्य एक दिगंबर संत थे। उनके साथ 700 मुनियों का संघ था और वे उसके आचार्य थे। एक बार वे संघ सहित विहार करते हुए उज्जैन पहुंचे। उस समय उज्जैनी के राजा कौन थे? श्री वर्मा। उनके यहाँ 4 मंत्री थे, जिनका नाम था बलि, नमुची, बृहस्पति और प्रहलाद। जब राजा ने मुनियों के आगमन का समाचार सुना, तो वह सदल और बल उनके दर्शन को पहुंचे। चारों मंत्री भी साथ थे। सभी मुनिराज आत्म ध्यान में मग्न थे, अतः प्रवचन चर्चा का कोई प्रसंग न बना। मंत्रीगण मुनियों के आस्थावान न थे, अतः उन्होंने राजा को भड़काना चाहा और क्या कहा? मौनम मूर्खस्य भूषणम। मौन मूर्खता छिपाने का अच्छा उपाय है, यही सोचकर साधु लोग चुप रहे हैं. હવે શું થયું ખબર છે કે મુનિરાજ છે ને 700 મુનિરાજ વિહાર કરીને ઉજ્જૈન નગરી પહોંચ્યા અને ત્યાંના રાજા શ્રીવર્મા હતા, એ જૈન હતા. એમને મુનિરાજનું બહુ આદર હતું, એટલે એ છે ને બલ અને દલ સહિત, એટલે સોલ્જર્સ ને સેના ને બધાને સહિત દર્શન કરવા ગયા. હવે એમના જે 4 મંત્રી હતા ને, એ જૈન ધર્મના આસ્તિક નહોતા, ઓકે? એમને ન ગમતું હતું. એટલે જયારે દર્શન માટે આપણે જઈએ
તો સહેજે વી એક્સપેક્ટ કે મુનિરાજ કંઈક કહેશે આપણને, બે શબ્દ કંઈક પ્રવચન આપશે. હવે આચાર્યજી મૌન હતા અને 700 મુનિ પણ મૌન હતા. એટલે આચાર્યને છે ને જરાક અણસાર આવી ગયા હતા કે અહીં ગડબડ થવાની છે, એટલે એ મૌનમાં વયા ગયા હતા. અને એમણે છે ને બધા જ એમના જેટલા પણ શિષ્યો હતા ને એમને કહી દીધું હતું કે આપણે કાંઈ બોલવાનું નથી. ઓકે, એમને આપી દીધું હતું ઉપદેશ, એટલે કોઈએ કાંઈ બોલ્યું નહીં. આચાર્ય કે એમ કરવાનું હોય. તો આ જે 4 હતા ને એમને આવ્યું ઇરિટેટ થયું કે ભાઈ જો એક તો ચાન્સ મળી ગયું કે કાંઈ બોલતા નથી, એટલે શું કહ્યું, જો આ તમારા જો આચાર્ય મૌન રહ્યા છે એટલે એમને કાંઈ આવડતું નથી એટલે કાંઈ બોલતા નથી. એટલે શું કીધું કે મૌન મૂર્ખતા છુપાને કા અચ્છા ઉપાય है, એમ ભડકાયું શ્રી વર્મા રાજાને. હવે શું થાય છે કે શ્રુત સાગર મુનિ આહાર કરકે આ રહે છે. એમાંથી એક મુનિ હતા ને 700 માંથી એક મુનિને ખબર જ નહોતી કે આચાર્યએ શું સંદેશ એટલે શું કીધું છે, આજ્ઞા આપી હતી કે નોબડી સપોઝ ટુ ટોક. અને આ તો આહાર પર ગયા હતા, તો આહાર કરીને આવ્યા તો એમને તો ખબર નહોતી. તો આ 4 હવે પાછા રિટર્ન થઈ રહ્યા હતા, બરાબર. તો એણે શું કીધું ખબર છે કે ઉन्हें देख एक मंत्री बोला, एक बैल यानी मूर्ख वह देखो आ रहा है. और वे मंत्री मुनिराज से वाद विवाद में उलझ गए. કે બેવ વચ્ચે શું થયું, વાદ વિવાદ, બોલાચાલી થઈ, ડિબેટ થયું બેઝિકલી. એ એના પોઈન્ટ્સ મૂકે ને રાજ એના મૂકે. કયા મુનિ હતા? શ્રુત સાગર મુનિરાજ. હમણાં સુધી કેટલા નામ આવ્યા? કંપનાચાર્ય, શ્રી શ્રી વર્મા. 4 મંત્રીના નામ આવ્યા, બરાબર. શ્રુતસાગર મુનિરાજ. ઓકે, હવે શ્રુતસાગર મુનિ અને આ મંત્રી વચ્ચે ડિબેટ ચાલુ. હવે આ ડિબેટ ચાલુ થતા થતા શું થયું કે फिर क्या हुआ कि मुनिराज ने अपनी प्रबल युक्तियों के द्वारा એમના ઇન્ટેલિજન્સ સાથે શું કર્યું કે આમનું મદ ખંડિત કરી નાખ્યું. એનું જે પણ ઈગો અભિમાન જે હતું એનું દલીલના ક્વેશ્ચનના આન્સર્સ આપતા ગયા અને એ પરાજય થઈ ગયો. હવે પરાજય થાય એ પણ રાજાની સામે, તો કેવું લાગે? ઈગો હર્ટ થઈ ગયું ને. હા, અપમાન થયું. પહેલા એને શું કર્યું, મુનિરાજોને અપમાન કર્યું. હા, કે આ જો આ તો બધા મૂર્ખ બેઠા છે. હા, પછી આ બીજો મૂર્ખ હતો, એને એનું જ માન ખંડિત કર્યું. એટલે દેટ મીન્સ કે દે આર નોટ મૂર્ખ. તો એને હવે એકદમ ઈગો હર્ટ થઈ ગયો, એટલે એને બદલાની ભાવના આવી કે હવે તો હું જોઈ લઈશ, બરાબર. એવી રીતના એને ભાવમાં આવ્યું. કોને? આ 4 મુનિરાજો, અરે 4 મુનિરાજોને, બરાબર. 4 મુનિરાજ, બરાબર. મંત્રી એ ભાઈ તૃપ્તિબેન, 4 મંત્રી. અરુણબેન, મેઘાબેન, મેઘા દોશી, ગીતાબેન મન- બધા છે. 4 મંત્રીઓ. આગ બંધ થઈ જાય છે, બરાબર. ના, ના. 4 મંત્રી સાથે વિવાદ થયો અને એ 4 મંત્રી હારી ગયા અને શ્રુતસાગર મુનિ જીતી ગયા. તો મંત્રીઓને આવ્યો ગુસ્સો અને એને શું કીધું કે હવે હું આને જોઈ લઈશ, બરાબર. હવે મુનિરાજનું એક છે ને રેગ્યુલર નિત્યક્રમ હોય, આહાર લઈને આવે ને એટલે આચાર્ય પાસે જાય અને એકદમ બાળકની જેમ કહી દે, મને આ ભાવ આવ્યો, મને આમ થયું, મને પેલું થયું રસ્તામાં. બીકોઝ વેન્સ યુ ગો, આપણે જઈએ ને સંસાર માટે, સંસાર પાસે જઈએ છે ને, બોરવા કોની પાસે જાય છે? ગ્રહસ્થ પાસે. તો ગ્રહસ્થ પાસે જાય તો કઈક ભાવે ન ભાવે, કઈક ઈચ્છા થઈ, કઈક બોલાચાલ, કઈક વાર્તા થઈ, હા, જે કઈ પણ થયું હોય ને ઓન વે, એ જઈને આચાર્યને કહી આવે કે મને આમ આમ થયું. તો એવી રીતના બાળકની જેમ જઈને કહી આવ્યા કે મને રસ્તામાં આ વ્યક્તિ મળ્યા અને મેં આની સાથે વાર્તાલાપ કરી અને હું જીતી ગયો, બરાબર. એટલે આચાર્ય કે ઓકે, ઇટ વોઝ નોટ ગુડ, જે તે કર્યું એ બરાબર નથી કર્યું. બોલો, એમ કેમ કીધું હશે આચાર્ય? હા, ઓકે, ધેટ વોઝ 1 પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ શું હોઈ શકે? ક્યારે પણ જે અતિ તીવ્ર કશાય જીવ હોય ને, બહુ ક્રોધી, બહુ બહુ લોભ, એની સાથે વાદ વિવાદ કરવાનું જ નહીં. એનાથી શું થાય? એની કશાય વધી જાય
આપણી પણ વધે, એની એ વધે, આપણી એ વધે, કારણ કે આપણે એને સમજાવવાની કોશિશ કરીએ છીએ અને એને સમજવાનું નથી, અને પ્લસ એનું ઈગો પણ હર્ટ થાય છે, તો ચાન્સીસ આ કે તમને પણ હાર્મ પહોંચાડે, બરાબર? તો ઇટ ઇઝ ઓફ નો યુઝ. એટલે એવી રીતના એ લોકો સાથે ક્યારે તીવ્ર કશાઈ હોય ને, ચૂપચાપ વયા જવાનું. નથી માનતો, ઓકે. માને છે, ઓકે. મારું શું જાય છે, બરાબર? એ મેં એક દ્રવ્ય બીજા દ્રવ્યને તો કઈ કરી શકતો નથી, બરાબર? તો શું કે છે कि राजा के सामने उन चारों का अभिमान चूर्ण हो गया। उस समय तो वे लोग चुपचाप चले गए, पर रात्रि में चारों ने वहीं आकर मुनिराज पर प्रहार करने का एक साथ तलवार उठाई। હવે શું થયું કે આચાર્યને જઈને કહી આવ્યા શ્રુતસાગરે કે ભાઈ આમ થયું, તો આચાર્ય શું કીધું ખબર છે શ્રુતસાગર મુનિરાજને કે ભાઈ એક કામ કર, હવે આપણાથી ભૂલ થઈ ગઈ છે, તું ત્યાં જ જઈને સાધના કર જ્યાં તારું આ વિવાદ થયું છે. આજે રાત્રિ તું ત્યાં એકલો જજે, એકલો રહેજે. શું કામ એકલો કીધું હશે? બીજા મુનિઓને તકલીફ ના થાય. એક્સેલેન્ટ, વેરી ગુડ. કારણ કે એક તો એમને ખબર છે કે હવે આ આવશે, એ કાંઈક તો પગલા લેશે, બરાબર? એટલે તું ત્યાં જ જાય, એટલે તું ત્યાં જ મળી જાય એ લોકોને, એટલે એ ગોતવા ન આવે બીજાને, અને બીજાનો ઉપસર્ગ પણ ટળી જાય, બીજા ઉપર પણ કાંઈ તકલીફ ન આવે, બરાબર? એટલા માટે તો આચાર્ય કેટલા દૂરદ્રષ્ટિ હોય, કેટલું દૂરનું વિચારે, સંઘનું વિચારે. ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી, રાઈટ? 700 મુનિનો સંઘ લઈ જવું એટલે 700 ની રક્ષા કરવી, પ્લસ એમના ભાવોને એટલે જે આવે છે બધાને પૂછવું, એમને પ્રાયશ્ચિત આપવું, એમના સાથે એમને જે કાંઈ મિસ્ટેક કરી હોય એ લાઈન પર લગાવી આપવું, રાઈટ? તો કેટલું વિચારે છે આપણા આચાર્યો. તો એવી રીતના એમને કીધું કે ભાઈ તમે હવે જ્યાં છો ત્યાં જાઓ અને ત્યાં આજે રાતના સાધના કરો. તો એ ત્યાં ગયા, સાધના કરી રહ્યા હતા, ત્યાં ઓલા ચાર આવ્યા ને એમને તલવાર આમ કરી અને શું થઈ ગયા? સ્ટેચ્યુ બની ગયા. સ્ટેચ્યુ કેવી રીતે બન્યા કે ત્યાં જે વન દેવી હતી ને, વન દેવી હોય હમણાં જંગલની દેવી, ઓકે, એ પેલાના ટાઈમમાં હતી, હવે નથી મળતા, કારણ કે હવે દેવી દેવતાઓ છે ને અહીંયા રહેતા જ નથી. 5મો આરો આવ્યો ને એટલે એમને છે ને બહુ આ ધરતી બહુ વાસ મારે છે એમને, દે આર નોટ લાઇકિંગ ઇટ. અને એમને ખબર છે કે બહુ પરિણામ પડી ગયા છે, અહીંયા શું આવું, અહીંયા કોઈ સાધર્મી કે ધર્મી કોઈ વ્યક્તિ દેખાતું નથી, એટલે હવે બધા રવાના થઈ ગયા છે, કોઈ આવતું નથી. તો ત્યારે છે ને વન દેવી હતા, તો વન દેવી આવીને એ લોકોને સ્ટેચ્યુ બનાવી દીધું, ઓકે? तो શું કીધું कि एक साथ तलवार उठाई किंतु उनके हाथ किलित होकर उठे ही रह गए। પછી સવારના प्रातः यह समाचार जब राजा और जनता ने सुना तब सब लोग वहां आ गए। બધા આવીને જોવા લાગી ગયા કે આ સ્ટેચ્યુ કેવા લાગે છે, બધાને ખબર પડી ગઈ કે આ તો મારવા નીકળ્યો હતો, બરાબર? મુનિરાજને પ્રહાર એટલે રાજા શ્રીવર્મા ગુસ્સે થઈ ગયા અને આ ચારેયને કીધું કે ભાઈ અભી ગેટ આઉટ, હવે દેશ નિકાલો, હવે અહીંયાથી તમે વયા જાઓ, એક્ઝાઇલ, બરાબર? તો શું કીધું? મુનિરાજ की सबने स्तुति की કે ભાઈ જો મુનિરાજના તપનું પરિણામ જો કે ભાઈ આ લોકો કિલિત થઈ ગયા, એટલે મુનિરાજની બહુ બધી મહિમા ગાઈ, પૂજા ગાઈ, ઓકે, પૂજા કરી, સ્તુતિ કરી, અને રાજાએ આ ચારે મંત્રીને દેશ નિકાલ આપી દીધો, બરાબર? હવે છાત્ર જે मुनिराज को कहा, ये मुनिराज राजकुमार कैसे रहे? ये तो जहाँ संग न्याय बड़ी ध्यानस्थ रहना जरूरी था। हाँ, जब उन्होंने उक्त विवाद की चर्चा आचार्य श्री से की तो उन्होंने कहा कि तुम्हें उनसे चर्चा ही नहीं करनी चाहिए। જ્યારે ડિબેટ થાય ને અને તમને ખબર હોય કે રોંગ રસ્તે જવાનું છે તો ચર્ચા જ નહીં કરવાની. સ્ટોપ. ઇટ ઇઝ ફોર આર બેનિફિટ, ઓકે, નોટ ફોર. આપણે કોઈને સમજાવી શકતા તો છે નહીં, તો શું કામ માથાફોડી કરવાની, બરાબર? प्लस एना परिणामे बगड़े अपना परिणाम હોય तो के चर्चा नहीं करवानी, क्योंकि जिस प्रकार सांप को दूध पिलाने से विषी बनता है, सांप तो डसवानुं ज छे, बराबर?
उसी प्रकार तीव्र कषाय जीवों से की गई तत्व चर्चा उनके क्रोध को ही बढ़ाती है। हो सकता है कि वे कषाय की तीव्रता में कोई उपसर्ग करे, अतः तुम उसी स्थान पर जाकर रात को ध्यानस्थ रहो। એટલે તરત જ આચાર્યને ભણકાર આવી ગયો કે ભાઈ something is wrong, we should not be doing this, okay? એટલે એમને કીધું वे चारों मंत्री हस्तिनापुर के राजा पद्मराय के यहाँ जाकर कार्य करने लगे। હવે ચાર ને નિકાલ તો આપી દીધું, દેશ નિકાલ. તો ફરતા 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 પેલા ક્યાં હતા, કઈ નગરીમાં હતા? જૈન ઉજ્જૈન નગરી. વેરી ગુડ. બી વિથ મી એવરીબડી. ગુડ મોર્નિંગ. ઓકે, તો પેલા ઉજ્જૈન નગરીમાં હતા. હવે ક્યાં પહોંચી ગયા એ લોકો? હસ્તિનાપુરમાં. હવે હસ્તિનાપુરના રાજા કોણ હતા? વાંચો બધા, કોરસમાં બોલો નામ. પદ્મરાય પદ્મરાય. ઉજ્જૈનના રાજા કોણ હતા? ત્રિવર્મા શ્રીવર્મા. હવે ચાર મંત્રીઓના નામ શું હતા? ચલો વાંચી લઈએ પાછો. બલી, નમુચી, બૃહસ્પતિ, પ્રહલાદ. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. ચલો હવે પાછું જરા જોશ આવ્યું બધાને. ઓકે, ગુડ. કીધું મને લાગે કે હું સ્ટોરી ટેલિંગ કરું છું તો બધા ઊંઘી જશે હવે. તો બચ્ચાઓ છે ને સ્ટોરી ટેલિંગમાં ઓર સતર્ક થઈ જાય. આપણું જરા ઉલટું છે. तो कि वे चारों मंत्री हस्तिनापुर के राजा पद्मराय के यहाँ जाकर कार्य करने लगे। किसी बात पर प्रसन्न होकर पद्मराय खुश થઈ ગયા, કારણ કે ચારો જે મંત્રી હતા ને, they were very intelligent otherwise, વર્ક વાઇઝ ઓલ્સો, ને એફિશિયન્ટ, ઇફેક્ટિવ, બધી રીતે કાર્યશીલ તો બહુ ફાઇન હતા, પણ બુદ્ધિ વિપરીત હતી. ઓકે, તો એ એકદમ રાજાને પ્રસન્ન કર્યું. તો રાજાએ શું કીધું? માંગો જે જોઈએ એ. બરાબર. તો એ લોકો જરા વધારે ઇન્ટેલિજન્ટ હતા, તો એમને શું કીધું? હમણાં ઉભા રહ્યો, ટાઈમ આવશે ત્યારે માંગશું. તો वरदान આપણે હોલ્ડ કરી રાખ્યું એ ચારોએ. શું કીધું? કે मुंह मांगा वरदान मांगने को कहा, उन्होंने उसे यथा समय लेने की अनुमति ली. બરાબર, કે જ્યારે ટાઈમ આવશે ત્યારે અમે લેશું. फिर एक बार वे अकंपनाचार्य आदि 700 मुनिराज विहार करते हुए ક્યાં પહોંચી ગયા? હસ્તિનાપુર. सीधा जोगानुजोग. ओके, हाँ, कोइंसिडेंस. હવે उन्हें आया देख, बलि ने राजा पद्मराय से कहा, चलो टाइम आ गया वरदान लेने का. हाँ, इनकैश माय वरदान, राइट? તો ડેબિટ કાર્ડ હતું, ડેબિટ કાર્ડ ને સ્વાઇપ કર્યું એટીએમ માં અને પૈસા આવશે. બરાબર. તો એને શું કીધું? કે મને 7 days માટે રાજ્ય જોઈએ છે. હવે બિચારા પદ્મરાયને તો કઈ ખબર નહીં કે આના શું ઇન્ટેન્શન છે, અને એને પેલા શું કર્યું છે એ પણ નથી ખબર. પદ્મરાય પણ જૈની, અને પદ્મરાયના નાના ભાઈ એ મુનિરાજ, વિષ્ણુકુમાર મુનિરાજ અને રિદ્ધિધારી મુનિરાજ. આગળ વાંચીએ. શું કે છે કે बलि ने राजा पद्मराय के साथ से 7 दिन के लिए राज्य मांग लिया. राज्य पाकर એટલે હવે રાજા કોણ બની ગયું? આ ચાર મંત્રી રાજા બની ગયા. બલિ. રાજા જેમ કે એમ પ્રજાએ કરવું પડે, સૈન્ય કરવું પડે. તો એમણે શું કીધું ખબર છે? કે આ જે 700 મુનિરાજ હતા ને જ્યાં, એના ઉપર ઉપસર્ગ કર્યું. એની આજુબાજુ ઘાસ, સુખી ઘાસ લગાડી દીધી સર્કલમાં. એટલે એનું શું કરી લીધું? ફેન્સિંગ કરી લીધું, ફેન્સ બાંધી લીધું બહાર, એટલે બહાર ન નીકળી શકે, અને ત્યાં આગ લગાડી દીધી બહાર ડ્રાય ઘાસમાં. એટલે તમને સફોકેટ થાય કે નહીં? આગ, ખબર છે ને, આગમાં પીપલ ડોન્ટ ડાય ઓફ, વધારે કરીને જ્યારે જ્યાં જ્યાં આગ લાગે ને, તો પબ્લિક સફોકેશન થી વધારે મરે. આગથી હજી એટલે ફાયર થી ન મરે, બરી ન જાય, મોસ્ટલી ધુઆથી વધારે મરી જાય. એટલા માટે બધાને શું કે જ્યારે જ્યારે આગ લાગે ત્યારે તમે નીચે લેટી જાઓ, કપડો બાંધી લો મોઢા પર, ભીનું કપડું, એટલે તમને એ તમે સફોકેટ ના થાવ. તો એનું શું હતું? એને સફોકેટ કરવા હતા. तो कहते कि तब राजा पद्मराय के भाई जो पहले मुनि हो गए थे
उन मुनिराज विष्णु कुमार ने उनकी रक्षा की. કેવી રીતના રક્ષા કરી? એટલે રાજા પદ્મરાય પણ જૈન હતા અને એમના એક ભાઈ એમણે દીક્ષા લઈ લીધી અને એમનું નામ હતું વિષ્ણુ કુમાર મુનિરાજ અને એ રિદ્ધિધારી મુનિરાજ હતા. એટલે એમને ખબર પણ નહોતી કે એમને રિદ્ધિ પ્રગટી છે. પછી એક શ્રાવકને ખબર પડી કે ભાઈ આ મુનિરાજને રિદ્ધિ છે એટલે એ કહેવા ગયા કે ભાઈ તમારા પાસે રિદ્ધિ છે અને અહીંયા ઉપસર્ગ છે, પ્લીઝ કમ એન્ડ હેલ્પ. બરાબર? તો એવી રીતના હેલ્પની માંગણી કરવા જાય છે રાજા પાસે. અને શું મુનિરાજ છે એ હેલ્પ કરે કોઈની? ન કરે. ન કરે. sorry. કરવા જાય ને દેટ મીન્સ એમને એનું મુનિપદ છોડવું પડે. ઓકે, એટલે રુધિનો ઉપયોગ ન કરે લગભગ. ઉપયોગ ના કરે. રિદ્ધિનો ઉપયોગ કરે ને એટલે એને મુનિપદ છોડવું પડે. ઓકે, તો એ મુનિપદ એમને છોડ્યું અને એ બની ગયા વામન. આપણા હિન્દુની સ્ટોરીઝમાં વામન નું આવે છે કે એને 3 સ્ટેપ લઈને ધરતી પાતાલ 3 લોક ઉપર પગ મૂક્યું હતું. હવે આ સ્ટોરી અહીંયા કનેક્ટ થશે તો આપણી સાથે. તો એ વામનના રૂપમાં આવી ગયા. વામન એટલે એકદમ સાવ બાવનિયા, નાના 4 ફીટના. અને એ જાય છે, એ પણ હતા 4 મંત્રી હતા, એ પણ હિન્દુ ધર્મી હશે. તો એને વામનને આવકાર્યું કે આવો પધારો, તમને જે જોઈએ એ દાનમાં આપીએ. તો કે મને વધારે કાંઈ નથી જોતું, મને બસ 3 પગલા જમીન જોઈએ છે. હવે એવા નાના તો કે 3 પગલા એમાં શું છે, લઈ લ્યો. એટલે વરદાન બધ થઈ ગયો. હા, એટલે એને શું કર્યું, વામન એકદમ મોટું શરીર બનાવી લીધું. એ મુનિરાજ પાસે શું રિદ્ધિ હતી? વૈક્રેક રિદ્ધિ, મોટા નાના થવાની રિદ્ધિ હતી. શરીરને જેટલું મોટું કરી શકે એટલે એમણે એકદમ વિદ્યાથી મોટી કરી લીધી. અને 3 પગલા, પહેલું પગલું રાખ્યું એમ 3 પગલા રાખીને ત્રીજું પગલું અહીંયા એના માથા પર. બલી ડરી ગયો કે હવે તો મારું ગયું. પેલા રાખ્યું બીજા પગ બીજે ક્યાંક 3 એમ 3 કરીને એના પર રાખ્યું એટલે ઓલો હારી ગયો. એને હાર માની લીધી. એને કીધું સોરી, મારાથી ક્ષમા, એટલે ભૂલ થઈ ગઈ. એને ફટાફટ ઉપસર્ગ શાંત કરાવ્યું 4 મંત્રીઓએ. અને પછી મુનિરાજનું જે ઉપસર્ગ શાંત થયું એટલે જય જયકારા થઈ. બરાબર? એવી રીતના થયું. હવે જો વાંચીએ આખી સ્ટોરી. ऐसे दुष्ट वाले राजा से निशस्त्र मुनिराज ने कैसे रक्षा की? बराबर? मुनि પાસે તો કઈ अस्त्र शस्त्र न હોય. तो કે मुनिराज को विक्रिय रिद्धि प्राप्त थी. जो पूछ तुझ पूछ. रिद्धि क्या होती है? तो विक्रिय रिद्धि उसे कहते हैं जिसके बल से अपने शरीर को चाहे जितना बड़ा चाहे जितना छोटा बना सके. હવે વૈક્રિક શક્તિ કોના કોના પાસે હોય કોને ખબર છે? નારકી પાસે હોય. અને નારકી. દેવ અને નારકી દેવ પાસે. ઓકે, દેવ પાસે અને નારકી પાસે શું હોય? વૈક્રિક શક્તિ. વૈક્રિય શરીર હોય. આ રિદ્ધિ છે ને આ મુનિરાજ ને પ્રગટ થઈ. આપણા મુનિરાજ છે ને જેમ ધ્યાન તપ કરતા જાય ને અલગ અલગ રિદ્ધિઓ પ્રગટ થતી જાય. અલગ અલગ. જેમ કે આમને હતી વિક્રિય, તો કોઈકને આકાશગામીની વિદ્યા હોય, આકાશમાં ચાલે. બરાબર? એવી રીતના જ આપણે આકાશગામી એટલે આપણા હતા તો કુંદકુંદ આચાર્ય ક્યાં જઈ આવ્યા? વિદેહ ક્ષેત્ર ગયા ને, તો એમને રિદ્ધિ હતી. રિદ્ધિ વગર કેવી રીતે જાય? બરાબર? તો કે છે કે शरीर को छोटा बड़ा करे उसे विक्रिय कहते हैं. मुनिराज ने अपना पद त्याग कर શું કીધું? Okay. Every time this gets disconnected. मुनिराज ने अपना पद त्याग कर એટલે मुनि पद નું ત્યાગ કર્યું અને પછી बावनिया का भेष बनाया और बलि के दरबार में पहुंचे. बलि ने उनसे इच्छा अनुसार वस्तु मांगने की प्रार्थना की. तो उन्होंने अपने कदमों से 3 भूमि मांगी. जब बलि ने 3 कदम भूमि देना स्वीकार कर लिया तो उन्होंने अपने शरीर को बड़ा बना लिया और समस्त भूमि को 2 पगों में ही नाप लिया.
इस तरह बलि को परास्त कर मुनिराज ने હા કોણે આને બાવનિયાને એટલે કે વિષ્ણુકુમાર મુનિરાજે 700 मुनिराजों रक्षा કરી હવે વહ દિન था श्रावण की पूर्णिमा का એટલે શ્રાવણ સુદ પૂનમ નું હતું अतः उसी दिन से रक्षाबंधन पर्व चला पड़ा मुनिराजों की रक्षा हुई और बलि का बंधन हुआ बराबर બલિને પછી એમ પનિશમેન્ટ મળી એક મહાવીર ભગવાનના બેનની બી સ્ટોરી આવે છે ને કઈ રક્ષાબંધનના દિવસે. કઈ સ્ટોરી છે હમ. ના ના મહાવીર ભગવાન જે દિવસે આપણે વિદાય લીધી એટલે જે દિવસે એમણે મહાવીર ભગવાને જયારે ભાઈ છે ભાઈ બીજની છે પંચાલજી. પેલા તો ના ના કોઈ બહેનો નહોતી ઓકે પોઈન્ટ ટુ બી કરેક્ટેડ કે તીર્થંકર હોય ને એ માતા હમ તીર્થંકરની માતા છે ને એક જ પુત્રને જન્મ આપે બસ પછી નહીં પછી એ બ્રહ્મચર્યનું વ્રત લઈ લે ઓકે તો એમને કોઈ સિસ્ટર્સ નહોતી એ કોઈ ભાઈ પણ ન હોય બેન પણ ન હોય ઋષભ થી એટલે ઋષભ ભગવાન થી લઈને 24 તીર્થંકર જેટલા પણ છે રિયલ સિબલિંગ ના હોય પોતાના મમ્મીના જે મમ્મી છે મમ્મીનું એક જ સંતાન થાય એને પોતે હોય પછી એમને ખબર પડે કે આ તો તીર્થંકરનું દળ છે એટલે પોતે જ બ્રહ્મચર્યનું વ્રત લઈ એટલે આઈ ડોન્ટ થિંક કોઈ સ્ટોરી હોય છતાંય તમારા કઈ ધ્યાનમાં હોય તો મને અચ્છા એટલે આઈ વિલ લુક ઇન ટુ હા એ શ્વેતાંબરમાં કદાચ કરીશ હા માં છે શ્વેતાંબરમાં છે. શ્વેતાંબર કઈક છે એટલે ઘણી બધી અલગ આવે છે કે ભાઈ મહાવીર ભગવાનના લગ્ન થયા હતા પછી હા હા એમના લગ્ન થયા હતા પછી મરુદેવી માતાને અંબાડીએ ચડતા ચડતા શું કેવલ જ્ઞાન થઈ ગયા એવું બધું અપવાદ ધીસ ઇઝ અ મિસ્ટેક ઓકે વી નીડ ટુ કરેક્ટ ઇટ દેટ ઇઝ નોટ પોસિબલ ક્યારે પણ અંબાડીએ ચડતા ચડતા કેવળ જ્ઞાન કેવી રીતે થાય ધ્યાનસ્થ અવસ્થા તો જોઈએ ચલો પેલા તો સ્ત્રી છે ઓકે મુનિ પણ નથી બન્યા બીજું કે અંબાડીએ કેવી રીતે ચડે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળ જ્ઞાન થાય કે ભાઈ આમ કોઈ એક્ટિવિટી કરતા કરતા નોટ પોસિબલ નોટ પોસિબલ વી ડોન્ટ થિંક લોજિકલી તકલીફ એ છે કે બરોબર છે. આપણે બળ આપીએ છીએ રોંગ સ્ટોરીઝને અને જેમ કહેવાય છે એને માની લઈએ છે ક્યારે ક્વેશ્ચન કર્યું આપણે એટલે પછી પ્રથા ચાલુ રહે અને પ્રથા કેવી રીતે ચાલુ રહે ખબર છે વેન યુ ડોન્ટ કરેક્ટ એટ ધ રાઈટ ટાઈમ યુ ડોન્ટ કરેક્ટ એટલે પછી હું કહીશ મારા દીકરાને મારો દીકરો એના દીકરાને એટલે આ જ ચાલુ રહે ઓકે સો વી હેવ ટુ થિંક છતાંય તમારી પાસે કોઈ સ્ટોરી હોય તો તમે લઈ આવજો આઈ વિલ લુક ઇન ટુ માય એટલે મને એવું કઈ યાદ આવે છે કે જે દિવસે એટલે થોડું એમના ભાઈ કઈક બહુ દુખી હતા એટલે પછી બેન પાસે જાય છે ને હું જોઈશ પછી પણ મને એકદમ એક્ઝેક્ટ નથી ખ્યાલ કોની હતી. કહેજો તો શું કે છે કે હવે આ મને એક પ્રશ્ન હતો કે આ હસ્તિનાપુરની વાત આવી રે હસ્તિનાપુરથી તમને શું શું બીજું યાદ આવે છે કયા કયા પ્રસંગો યાદ આવે છે ચલો હિન્ટ એક તો આપણે રક્ષાબંધન હમ. કી રસ વેરી ગુડ હા કોના પારના થાય છે મહાવીર હમ અક્ષય તૃતીયાના કોના પારના થાય છે ઋષભદેવ ભગવાન. ના ઋષભદેવ વ્યાસના કોણ કરે છે શ્રેયાંશ કુમાર. રાજકુમાર શેરડીના રસથી ઈક્ષુ રસથી ઈક્ષુરસ શેરડીના રસથી આ થયું એક પ્રસંગ આ થયું રક્ષાબંધન નું બીજું પ્રસંગ હવે બીજું હસ્તિનાપુરમાં કયા પ્રસંગ બન્યા છે કોઈને ખબર છે મહાભારતનું. વેરી ગુડ એક્સેલેન્ટ ત્યાં યુદ્ધ થયું હતું બરાબર પછી આપણા 3 તીર્થંકર ત્યાં હતા જન્મ્યા જે 3 પદવીધારી છે 16માં 17માં 18માં તીર્થંકર કયા કયા વધારે શું નામ છે 16માં સુનાથ અરનાથ. શાંતિનાથ કુંથુના
ના ચક્રવર્તી હતા, નામદેવ હતા અને તીર્થંકર હતા. થયા 3 પદના ધારી. 3 પદ. 3 પદ. તીર્થંકર પણ, કામદેવ પણ, ચક્રવર્તી. 3 અને ચક્રવર્તી. આ ત્રણેયને. બરાબર? ઓકે, યાદ રહી જશે. 16, 17 અને 18 આપણા 3 ભગવાન, શાંતિનાથ ભગવાન, હરનાથ ભગવાન અને કુંથનાથ. કુંથનાથ. 3 પદના ધારી હતા. એ તીર્થંકર પણ હતા, ચક્રવર્તી પણ હતા, કામદેવ પણ હતા. બરાબર? એટલે એક પ્રસંગ આ થયું. પછી એક થયું આપણું આહારદાનનું, ચોરસનું. પછી એક થયું આપણું રક્ષાબંધનનું. બરાબર? પછી હમણાં જ રિસન્ટમાં હસ્તિનાપુરમાં આપણા પંચકલ્યાણક થયા. બરાબર? ક્યારેક હા. થાય તો જઈ આવજો. બરાબર? બહુ મોટું મંદિર થયું છે હસ્તિનાપુરમાં હમણાં જ. હા, ઘણું જ. ઘણું જ. એક દિવસ થાય તો એક દિવસ થઈ જાય કદાચ. નહીં, આખો દિવસ જોવે છે. આખો દિવસ જોઈએ છે ને? હા, જોઈએ. એમ, હા, એટલી જોઈએ. કારણ કે બહુ ડિફરન્ટ. આ આવ્યું અહીંયા ઝારખંડ સાઈડ, અને ઓલું યુપી સાઈડ બોર્ડર, દિલ્હીનું બોર્ડર, યુપીનું બોર્ડર ત્યાં આવે છે. Okay? તો હવે પૂછો પ્રશ્ન. क्या मुनि की भूमिका में भी यह सब हो सकता है? વેરી નાઇસ ક્વેશ્ચન. શું मुनिना भूमिकाમાં આવું કઈ થઈ શકે? नहीं भाई, तुमने ध्यान से नहीं सुना. हमने कहा था कि उन्होंने मुनि पद छोड़कर बावनिया का वेश बनाया. એટલે मुनि પદનું છેદ કર્યું. यह कार्य उनके पद के योग्य नहीं था. इट इज नॉट अ गुड एक्शन કે તમે એટલી ઉચ્ચ ગતિમાં હેલો અગેન આઈ એમ ફ્રોઝન. અવાજ આવે છે?